હેલો દોસ્તો, તો અત્યારે 4:30 વાગ્યા છે અને તકલીફ એ થઈ કે મેં તો સવારે 4 વાગ્યાનો જ અલાર્મ રાખ્યો હતો, પણ છે ને બપોરના 4 વાગ્યાનો રહી ગયો ભૂલથી. 3:50નો રાખ્યો ને એ બપોરનો રહી ગયો, 4:30નો રાખ્યો એ બપોરનો રહી ગયો. તો મેડમ છે ને પછી એને થોડું મોડું જ ઉઠવું, 4:30 જ ઉઠે. એની પાસે 4નો અલાર્મ હતો પણ આપણી નીંદર ના ઉડી, તો 4:30 આપણે ઉઠી ગયા. આજે આપણે જવાનું છે રાજકોટ, તો આવા બધા કામ કરવાના છે, ઘણા બધા કામ છે. શરૂઆત કરીએ. હેલો દોસ્તો, તો હવે અમે નીકળીએ છીએ 5:30 પોણા 6 જેવું થઈ ગયું છે. એટલે હવે અમે જામનગર માટે નીકળીએ, જામનગરથી રાજકોટ નીકળીએ. મેડમ પણ તૈયાર થઈ ગયા છે, શૂઝ પહેરે છે. તો દોસ્તો અમે નીકળી ગયા છે રાજકોટ જવા માટે. પહેલાં પહોંચવાનું છે જામનગર, અને અમે હજી આ કબરકામાંથી નીકળ્યા છીએ અને ત્યાંનો રસ્તો બહુ ખરાબ છે. અને આપણે આ લાલપુરવાળું નીકળી ગયા છીએ અને ત્યાં લાલપુર પહોંચી જાય એનો રસ્તો જે બન્યો છે સણોસરીથી, જોરદાર રસ્તો બની ગયો છે અને એમાં ગાડી હાંકવાની પણ મજા આવે. પણ આજે મેડમ છે ને સવારના પોરમાં બહુ ટાઢા થઈ ગયા હતા. આમ શિયાળો આવી ગયો હોય ને એવી રીતે રાડું પાડતા હતા. ગાડી ધીરે હાંકો, ઠંડી પડે છે, ઝાકળ આવે છે. એના હિસાબે આજ ગાડી ક્યાંય સ્પીડ હાંકી નથી શક્યા, કારણ કે એને બહુ તકલીફ થતી હતી. તો 50-60 જાય ને તો એને તકલીફ થવા માટે. અત્યારે જો 57 જેવું 58 જેવું હાલે છે અને આપણે મજા આવે હાંકવાની, અને એને આજે ટાઢ પડતી હતી. આજ તો એને ગાડીમાં જ બેઠા બેઠા વિચાર કરી લીધો હતો કે આપણે છે ને જામનગર પહોંચી અને શિયાળાની બધી વસ્તુ લઈ લેવી છે. સ્વેટર લઈ લેવું છે, હાથમાં પહેરવાના મોજા લઈ લેવા છે, પગમાં પહેરવાના મોજા લઈ લેવા છે. અને લાલપુર આવી ગયું હતું અને આ લાલપુરના જરાક સાઈડમાંથી આપણે નીકળી ગયા છીએ. થોડીક વાર વન વે આવે છે અને એના પછી આપણે ડાયરેક્ટ જામનગરનો રોડ પકડી લેવાના છીએ અહીંયાથી. એટલે લાલપુર જરાક સાઈડમાં રહી જાય, ત્યાંથી નીકળી ગયા હતા બારોબારથી. એટલે આપણે આ જામનગરના રોડ ઉપર ચડી ગયા તો દોસ્તો જામનગર તો આવી ગયું અને આપણે અહીંયા ગાડી હાંકવાની મજા આવતી, પણ મેડમને થોડો ડર લાગતો કે ગાડી આમ ના હાંકો, ગાડી તેમ ના હાંકો, એવું કરતા હતા. પણ આપણે મસ્ત મજાની ગાડી હાંકતા હતા અને મેડમને આજ ગાડી આપી નથી, કારણ કે મેડમ આજ છે ને જકડાઈ ગયા હતા વાહે બેહીને. ઓલા શિયાળામાં કેમ હાથ પગ જકડાઈ જાય, આપણે આમ કઠણ થઈ જાય, મેડમ એવા કઠણ થઈ ગયા હતા આજે. તો ગાડી હાંકવાનું કીધું હતા કે ના હજી તો વાહે બેઠી છું ને એટલી ઠંડી પડે, તો આગળ બેહીએ તો કેટલી ઠંડી પડે. તો મેડમે ગાડી લીધી જ નહીં કે, અને ગાડી છેટ સુધી આપણે જ હાંકી છે આજે. તો અને આ આપણે ક્રિકેટ બંગલો છે અને આપણે ઘણા ટાઈમ રમ્યા છીએ અને ત્યાંની બધી યાદો છે ને બહુ વધારે છે. અને મેડમને અમે કોન લઈ દીધો હતો, તો એ કોન ખાતા જતા હતા. એને તો કોન મળી જાય એટલે ઘણું થઈ પડે, આમ ઠંડી કરતા હતા. અત્યારના પોરમાં કોન ખાવા માંડ્યા. હવે આપણે નીકળી ગયા છીએ, ગાડી મૂકવા માટે જવાનું છે. અહીંથી રાજકોટ જવાનું છે, પાછું બસમાં જવાનું કે ટ્રેનમાં જવાનું એ પણ નક્કી નથી. બધું એવું હતું અત્યારે. તો નીકળીએ, મજા આવશે. અને મેં જરાક સાઈડમાં ગાડી પાર્ક કરીને મેં કીધું આપણે આ 7 રસ્તા સર્કલ છે એની સાઈડમાં જ ગાડી પાર્ક કરી દીધી હતી અને અહીંથી જોઈ લઈ. મેં કીધું બધું સારું છે, થોડીક વસ્તુ લેવાની હતી, જરાક લઈ લીધી વસ્તુ
તો હવે આપણે જઈ રહ્યા છીએ ગાડીને પાર્ક કરવા માટે. તો આપણે ઘરે પાર્ક કરતા આવીએ ગાડીને અને એના પછી આપણે અહીંથી નીકળીએ રાજકોટ માટે. તો ડિસાઈડ થઈ ગયું છે કે બને તો ટ્રેનમાં જવું છે, બાકી બસ પણ ચાલે આપણે. પણ મેડમને બસ ટ્રેન બધાની તકલીફ છે, બસમાં જાય તો એને ઉલટી થઈ જાય એટલે એની માટે એને ટ્રેનમાં જવું પડે એવું છે. અને અહીંયા પણ આપણે ગાડી હાંકવાની મજા આવતી હતી અને નીકળી ગયા છીએ. તો ગાડી પાર્ક કરી દીધી. એના પછી આપણે જોયું તો ટ્રેન ખાલી 10 મિનિટ લેટ છે અને અમે નીકળ્યા ને એ ટાઈમે ટ્રેનની આવી જ આવી જોઈએ. એની જગ્યાએ ખાલી 10 મિનિટ લેટ છે અને રસ્તો બહુ ખરાબ છે. જ્યાં અમે પહોંચ્યા ને ત્યાં ટ્રેન આવી અને મેડમને તો શ્વાસ ચડી ગયો હતો દોડીને. મેડમ બહુ ફિટ રહ્યા ને એટલે દોડીને જરાક શ્વાસ ચડી ગયો હતો. અને અમે આ ટ્રેનમાં બેસી ગયા પછી મેડમે આપણા પરોઠા કાઢ્યા. હવે પરોઠાને આથુંને ઉભું ખાઈ લઈએ કારણ કે ભૂખ લાગી ગઈ છે. તો મેં કીધું ચાલો ખાઈ લઈએ. અને પછી મને જરાક આવતી હતી ઊંઘ, કારણ કે આમ તો મને ટ્રેનમાં નીંદર ના આવે પણ થાક હોય ને તો ખાલી એમને આંખ બંધ કરીને પડ્યા રહેવાની મજા કંઈક અલગ છે. તો મેડમ તો આપણો વિડીયો બનાવતા હતા, આપણી આંખ ટાણા ઉપર જ ખુલી ગઈ. અને હવે થોડીક વાર છે રાજકોટ આવવામાં, બસ આવી જાય એની રાહ જોઈને બેઠા હતા. અને આપણે આ રાજકોટની અંદર એન્ટર થઈ ગઈ છે આપણી ટ્રેન, જે ઝપાઝપ હાલતી હતી. મને એવું લાગ્યું રોડ ઉપર ટ્રેન ચાલે છે. પછી બહાર જઈને જોયું ખબર પડી પાટા અલગ છે ને રોડ અલગ છે. અને આપણે આ રાજકોટના સ્ટેશનમાં આવી ગયા. બધા દોડવા માટે તૈયાર થઈ ગયા હતા એટલે મેં ઝડપ જઈને મેં કીધું હાલો આપણે ઊભા રહી જઈને, ત્યાં ચડવા જ નહીં દે આપણને. પછી આપણે લાઈન ઉપર ઊભા રહી ગયા અને ઉતરવા જ નહીં દે એવું હતું બધું. હાલો આપણે આ સીડી ઉપર ઉતરી ગયા. હવે આપણે જવાનું છે ડાયરેક્ટ હીરોના શોરૂમમાં, કારણ કે ત્યાં થોડુંક કાગળિયાનું કામ છે. આપણે રેલવે સ્ટેશનમાંથી નીકળીએ છીએ, રિક્ષા ગોતીએ છીએ, જવાનું ક્યાં છે તે નક્કી કરીએ છીએ. આવી બધી મથામણ લઈને રાજકોટ પહોંચ્યા હતા આપણે. અને ટાઈમ તો આપણી પાસે કોઈ દી હોય જ નહીં, જ્યાં જઈને ટાઈમ સળઘોટે જ છે. મને તો 24 કલાક દીધી જ ખબર નથી પડતી. 24 કલાક મારી કેમ આમનામ વહી જાય છે ને એ જ નથી ખબર પડતી. આવી રીતે નીકળી ગયા અને હવે પહોંચી ગયા. તો અહીંયા થોડીક વાર બેઠા હતા. કાગળિયાનું કામ ચાલુ થવાનું છે 2-5 મિનિટની અંદર. અને થોડેક સહી સિક્કા અંદર વયા ગયા છે એવું કહે છે કે હમણાં થોડીક વારમાં ભાઈ આવે એટલે કામ પૂરું કરે અને આપણું કામ અહીંથી પતે છે. આપણે ફરી પાછા નીકળી જઈએ છીએ. હવે જવાનું છે, ટ્રેન કંઈ હતી નહીં. તો હવે 9 વાગ્યાની ટ્રેન હતી તો બહુ લેટ થઈ જાય. તો અમે બસમાં આવી ગયા ને તમે જોવો આમ રાજકોટના બસ સ્ટેશનમાં પબ્લિક એટલે જામી પડ્યું. આવું ખબર નહીં એટલું બધું ક્યાં જતું હોય છે. પછી અમે થોડુંક નાસ્તો લઈ અને અમે પાર્સલ કરાવી લીધું હતું ત્યાંથી નાસ્તો. અને આપણે તો આ બ્રેડ પકોડા ભાવે, મેડમ હાટું દરખેર પફ લઈએ. આપણે ચાખ્યો પણ આપણને ભાવ્યો નહીં પફ, કારણ કે મેડમને પફ પહેલેથી બહુ ભાવે ને આપણને પફ પહેલેથી ભાવતો નથી. આપણને ત્યાં પકોડા જેવું લાગ્યું, બ્રેડ પકોડા લઈ લીધા આપણે. ચાખી લીધો ને તમે, આપણે મૂકીએ નહીં કોઈ વસ્તુ, ચખણી કરી લેવાની, પછી ભલે ને ગમે એવું હોય હાલે. આપણી બસ ધીરે ધીરે કરતી રાજકોટમાંથી નીકળતી જતી હતી. અને અમે બેઠા હતા એક્સપ્રેસ બસમાં, કારણ કે અમને એમ હતું કે વહેલા પહોંચાડી દઈએ. તો એ બસવાળે 5 વાગે ઉપાડીને સાંજના 8 વાગે પહોંચાડ્યા. મેં કીધું આના કરતાં લોકલ હારી હતી, આ તો ખાલી ટિકિટના પૈસા જ ગયા એવું થયું. એ કે 10-15 મિનિટમાં બીજી બસ આવશે, લોકલ છે, આ એક્સપ્રેસ છે. મેં કીધું સારું એક્સપ્રેસ પહોંચાડશે તો ઝડપથી. અને આ જરાક એને બ્રેક લીધો હતો ગાડીવાળા ભાઈ. તો અહીંયા અમે ચિપ્સનો ભાવ પૂછ્યા ને 50 રૂપિયાની 100 ગ્રામ. હું તો વિચારમાં પડી ગયો આના કરતાં બાલાજી સસ્તી. મેં કીધું આપણે બાલાજી ચિપ્સ લઈ લો ભાઈ, 10 રૂપિયાની 30 ગ્રામ. અને તમે તમે 100 રૂપિયાની લો તો 300 ગ્રામ થાય. ઓલો 50 રૂપિયામાં ખાલી 100 ગ્રામ. અને એ ચિપ્સમાં એ કંઈ ન મળે પાછું. મેં કીધું નથી ખાઈ ભાઈ, બાલાજી બરાબર છે. બાલાજીથી ઊંચી કંપની તો કંઈ ચિપ્સની હે નહીં. અને ઓલા ભાઈને કતરિંગ કરીને ઓલી ફ્રેન્ચાઇઝ ચિપ્સ હતી, નથી ખાઈ. મેં કીધું બાલાજી બરાબર, સસ્તી ને સારી, સારામાં સારી, મજા આવી ગઈ. તો આપણે મોનેકો બિસ્કિટને બાલાજીની ચિપ્સ લઈ લીધી. અને એના પછી આ ભાઈ આપણને મળી ગયા. આ ભાઈ છે દાહોદના, અને દાહોદથી આપણે એક ફ્રેન્ડ હતો. આહા, એનું નામ આવે એટલે મજા છૂટી જાય. અને આ ભાઈ નીકળો દાહોદનો. હવે તો મેં કીધું તમે મારા ફ્રેન્ડ. તો એ ભાઈ યુટ્યુબની ચેનલવાળો નીકળ્યો. મને કે તમારે યુટ્યુબની ચેનલ છે ને? મેં કીધું હા. તો એને અમે થોડીક આ વિડીયો ઉતારતા હતા, તેને એવું લાગ્યું અને એકદમ ફ્રેન્ડ બની ગયા, કારણ કે દાહોદથી આપણે આમ લગાવ હતો એટલે. તો બનાવી લીધો એને ફ્રેન્ડ અને નંબર લઈ લીધા. અને આપણે સાંજ પડી છે, ખબર નહીં આ કઈ સાઈડ આવે છે એવું લાગતું હતું. પણ આમ જોવું તમે 7:30 થઈ ગયા હતા, હજી સુધી જામનગર ના આવ્યો. પછી એવી ખીચ ચડતી હતી ને બસવાળા ઉપર કે ભાઈ એને કરતાં તું એક્સપ્રેસ કરતાં મને બસ આપી દે, આના કરતાં તો અમારા સ્કૂલના ડ્રાઈવર સારા, એવું બધું લાગતું હતું.
પછી પહોંચ્યા અહીંયા જામનગર 8 વાગ્યા હતા. હવે 8 વાગ્યા તો આપણે જરાક રિક્ષો ગોતતા હાલતા નીકળતા હતા બસ સ્ટેશનની બહાર જરાક. ત્યાં આપણે રિક્ષાવાળો મળી ગયો. હવે મેં કીધું આપણે ઘર ભેગા થઈએ ને આપણે ખાઈ પી ડાયરેક્ટ ગાડી લઈને નીકળી પડીએ. થોડુંક ચાર્જ ગાડીમાં કરવું પડે એમ હતું. જામનગર પહોંચાડી તો ચાર્જ તો હતું નહીં એમાં, કંઈ વાંધો નહીં. જઈએ છીએ ઘરે, આવી ગયા, બધું કરી લીધું, ખાઈ લીધું, પી લીધું. રાતે 11 વાગ્યાના આજુબાજુ નીકળ્યા છીએ આપણે જામનગરથી. અને હતું તો એવું કે 12 વાગે પહોંચી જાઉં, પણ 12 વાગે ના પહોંચાવું. ટ્રાફિક બહુ હતો ને, અને મેડમ તો પાછા હતા જ ઝઘડાયેલા. આજકે તો સ્વેટર પહેરાડીને જ બેહાડી દીધા. વहाँ સ્વેટર પહેરીને બેઠા હતા કે ભાઈ રોગી ગાડી આંકવામાં તકલીફ ના થાય. આ મેળો હતો તો મેં કીધું જ્યાં મેળાનો વિડીયો લઈ લઈએ, મજા આવી જાય બધાને. જો કે અહીંયા આપણાવાળા તો કંઈ હશે નહીં સ્કૂલવાળા કે અમારા ગામના, પણ આ જામનગરના ઘણા બધા હતા ત્યાં. તો આવું બધું હતું. મેળા તો હજી હાલે છે. મેં કીધું જામનગરમાં આપણે તો બધા પૂરા થઈ ગયા છે. નીકળીએ આપણે હવે અહીંથી જામનગરને ટાટા બાય બાય કહીને કે પાછા તો હવે કે દિવસે જામનગર જવાનું થાય. તો ટાટા બાય બાય જામનગર. નીકળી ગયા અહીંથી અમે. અને આપણે લાલપુર પહોંચ્યા ને તો મેડમે થાકી ગયા હતા. રાતે 12 વાગી ગયા હતા. 12 ને 20 મિનિટ સુધી પછી ત્યાં બેઠા રહ્યા અમે ને આઈસ્ક્રીમ લઈ આવ્યા. એક દુકાન ખુલ્લી દેખાડી અમને, સામે 2 ખુલ્લી હતી, એમાંથી એક આઈસ્ક્રીમની હતી. તો મેં કીધું ચાલો ત્યાં લાગે તો છે આઈસ્ક્રીમ મળી જાય. 12 વાગે દુકાન ખુલ્લી રહી, બહુ સારું કહેવાય. બાકી બધું તો બંધ થઈ ગયું હતું. તો અમે આઈસ્ક્રીમને એક કોન ઉપાડતા આવ્યા. મેં કીધું થોડુંક ખાઈ લઈને 20 મિનિટ જેવું જાળવીને પછી નીકળીએ આપણે. જ્યાં બધું કરીને નીકળ્યા ને તો 12 ને લગભગ 20-25 મિનિટ નીકળ્યા. 1 ને 10 લગભગ પહોંચ્યા ને 15 થઈ છે અત્યારે. હવે અમે સૂઈ જઈએ. તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ સો મચ અમારા વિડીયોને જોવા માટે. આભાર બધાય.